આખો ગ્રીન બનીને આવ્યો. ગ્રીન ગોગલ્સ, ગ્રીન ચપ્પલ નહીં ખાલી, ગ્રીન પેન્ટ, ગ્રીન વોચ. શુભમની મમ્મીની ફોઈ જાવ 17 Pro Max વાપરે. काय राजू बरोबर ना? चांगलं आहे ना? તો પતંગ પતંગ તો રહ્યા છે ગાલે. આજીને કિડનેપ કરીને સુરત લઈ જવા. આયરવા ખાઈ લઈ જશું તો લગન થાય ભાઈ. તો મને સપોર્ટની જરૂર છે, સપોર્ટ કરો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 10:30 અને મારો જે કબાટ એકદમ ગંદો હતો એ અમે ગોઠવવાનો ચાલુ કરી દીધો. જો કપડાં જ આવે છે ખાલી. કેટલા ઠેલા થઈ ગયા ને આ રૂમમાં જો ખાલી કપડાં. જો આ કપડાં જ કપડાં. એક પોતાનો મોલ ખોલી કાઢીએ એટલા કપડાં છે. હજી તો ગોઠવવાના બાકી છે. એટલા બધા કપડાં થઈ ગયા છે કે પોતાનો મોલ ચાલુ કરી દેવો ને એટલા જો ને ઠેલા. આ ઠેલામાં બધા કપડાં, આટલા બધા કપડાં જ કપડાં. ને આ બે કપડાં વેચવા વાળી અમારી. હજુ તો જે અમારું બીજું ઘર છે સ્ટુડિયો, ત્યાં તો એટલા બધા કપડાં છે બીજા. અમે વેચવા કરવાના છે. મેસેજ કરજો. જા ગીતા એ શરમાઈ જાય મારી વાત છે. હવા બે ગોઠવે મસ્ત. મને ઉઠાડી દીધો ને ગોઠવો. ચલો ગોઠાવ. જો આ આવી રહ્યા છે ને, જો કોઈ બી કપલ એ બોની ફેંકી દઉં, આ બોની ફેંકી દઉં. ઘરી કરવી પડે ને એટલે આ બધા ચોર આવી રહ્યા. ઘરી કરવાની ચોર. ચાલ ગોઠાવ. હજુ કપડાં નીકળે અહીંયા. હજુ આપો બધા ગોઠવાવડાવ. બધા કપડાં જ કરો. લ્યો ગોઠવો. જાઓ બીજા આપું છું. કામ કરો, પગાર આપીશ નહીં તો. ચલો. બહુ બધા કપડાં થઈ ગયા છે. કબાટ આખો રેડી થઈ ગયો છે. હવે આવો જ રાખજે તું. ના કઈ નહીં. ગુંગા વાલા આમ કાઈ છી ગંડે ડી આવી ગયું. કાલનો થંબેલ રિયા ગુંગો કાઢા છે ભાઈ. ગાના જેવો બંધ કરી દે છે. હલો મારો ભાઈ આવી ગયો લેવા. મસ્ત વીઆર મોલ લઈ લે. મસ્ત શોપિંગ બોપિંગ કરીએ ભાઈ. કપડા નથી પહેરવા માટે કપડા મારી પાસે બી નથી. તો ચાલ તું બી લઈ લે. બધા નવા જ છે. હવે વીઆર મોલ જઈએ છે, શોપિંગ કરીએ. તાથી પછી દેવનારા ખાલી મને ટેપર ફેડ મરાવો છે. પછી બેક ટુ બેક સેલો ટેપ મરાઈ દઈએ ને. સેલો ટેપ બી મરાઈ દઈએ, ફેડ બી મરાઈ દઈએ. એટલે વીઆર મોલ જઈએ. કેટલાની શોપિંગ કરું બોલ તું કે આજે એટલાની શોપિંગ કરું માપમાં પણ 10,000 ની કરતે. ચાલ તો 10,000 ની શોપિંગ આજે શુભમ તરફથી. તારીખ તો તે તો કીધું 10,000 ની કરાવ. મેં કા બોલ્યો કેટલાની શોપિંગ કરવાની? આ તો કરી દઈએ ને. ચાલ તો આપણા પર કાર્ડ છે ને, સ્વાઈપ માર દેવાનું. બસ ચાલ તો 20 ની કરીએ. 10 ની તારી 10 ની મારી. ભાઈ ને હવે ડાયટ ચાલુ છે એટલે હવે મારું બી ડાયટ ચાલુ છે ગાઈસ. મેં 2 દિવસથી ડાયટ પર છું. હવે કન્ટિન્યુ ડાયટ કે હવે થોડાક સમયમાં અમે કશે જશું તો એના માટે બોડી જોઈએ જ અમને. મને ને પાટીલ બંનેઓને. ફોરેન ટ્રીપ નથી અમારી. અમે એટલા બધા રૂપિયા લાગે અમે ઇન્ડિયન ટ્રીપ મારું. ફોરેન મારશું. આવશે એ દિવસ પણ આવશે. ઓલરેડી 4 ટ્રીપ તો માર દીધી ફોરેન ની. જ્યાં અમે જઈએ ને ત્યાં એમ શર્ટ એમ 4-5 બટન ખુલ્લા હોય ને તેમ બોડી હેવી દેખાવી જોઈએ. એટલે મેં બી ડાયટ ચાલુ કર્યું. શુભમે બી ડાયટ ચાલુ કર્યું છે. પરફેક્ટ એકદમ. હવે જો તમે 0 સુગર પર જો 0 સુગર 2 દિવસથી. મેં 1 વીક થી 0 સુગર પર છું. હું 2 દિવસથી છે. તો બી જોઈ લઈએ પહેલા આની બોડી બને છે હેવી કે મારી બને છે એ જોઈ લેજો ગાઈસ. આ વિડીયો સેવ કરી મૂકજો તમે લોકો અને જોજો કોની બોડી બને. આ 10 દિવસથી ડાયટ પર છે. હું 2 દિવસથી છું. હજુ મસ્ત બોડી બનાવીએ ને પછી અમે કશે જવાના છે. સરપ્રાઈઝ છે તમારા લોકો માટે. ગાઈસ કપડાં લઈ લીધા. આ શોપનો મેં હમણાં સ્ટોર વિઝિટ કરેલો. એમાં મને 10,000 નું બાટર આપેલું હતું. તેમાં કપડાં લેવાના હતા. પાટીલ આવો આખા મોલમાં હોય તો જે મોલમાં કપડા બહુ બધા છે આપણા પાસે. પણ જે દુકાનમાં જાય કે હા સર લઈ લો આટલા 10,000 નું તમને ફ્રીમાં હતો. હે કેટલું લઈ તો?
લઈ લેવાય ભાઈ, બહુ બધું. હું તો આખું ઘર જ ભરી દઉં, બધી શોપનું એક રીલ બનાવી આપું ને બધા શોપમાંથી મસ્ત આખું ઘર ને ઘર જ બધું બ્રાન્ડેડ. અત્યારે આયાન્સ પહેરે જેવી રીતે હું બી પહેરું, આખું બ્રાન્ડેડ. આ ભાઈ તો પહેરે જ છે, આ ભાઈ બહુ રૂપિયા હાલો છે. જો એની આઈડિયા હેર કટ થઈ ગયા મારા. આ ન્યૂ લુક છે, એ કાલે જોવા મળશે વાર ઊભા કર્યા ત્યારે. ને હવે અમે નીકળી ગયા છે અહીંયાથી. ક્યાં જઈએ હવે? પ્રોટીન ખાવા. પ્રોટીન ખાવા જઈએ. પ્રોટીન ખાઈને પછી જીમ જવાનું છે ભાઈ. તો જીમ તો જવાનું. તારા લેગ બાકી જ ને આ વીકના? લેક મારા કાલે છે, કાલે મારીશ. ને કાલે અમે કશે જઈએ છે, હું, રિયા, શુભમની મમ્મી ને શુભમ ને અયાંશ, અમે 5 જણા કાલે કશે નીકળવાના છે કાલના બ્લોગમાં. મારી અંદર ના સીધું. તો હવે મસ્ત જીમ જઈએ ને આજે અમારી સાથે મારવાનો જ વર્કઆઉટ. ચેસ છે આજે. આજે ચેસ્ટ, શોલ્ડર ને ટ્રાઇસેપ. જીમ જઈને ચેસ્ટ, શોલ્ડર, ટ્રાઇસેપ કરીએ વર્કઆઉટ. વાગ્યા છે સવારના 5 અને મેં તમને કીધેલું કે હું કશે જાઉં છું, તો હું જાઉં છું મુંબઈ. શુભમના કુળદેવીના મંદિરે જઈએ છીએ કે ત્યાં શુભમે નવી કાર લીધી ને એના નાનીએ બી બહુ ટાઈમથી કીધા કે ભાઈ તું જા. એટલે શુભમ ને હું અને એની મમ્મી અમે 3 જણા જઈએ છીએ એના કુળદેવીના મંદિરે. રિયા ને અયાંશ આવવાના હતા પણ અયાંશની સ્કૂલ આજે ચાલુ છે, તો રિયા કહે કે તું જઈ આવ એકલો, કે મારાથી નહીં અવાય. ને અહીંયાથી અમે જઈએ છીએ મુંબઈની સાઈડ, એટલે મુંબઈ સાઈડ અહીંયાથી રસ્તો છે 6 કલાકનો, એટલે ટાઈમ લાગે. એટલે શુભમ કે ચલ તું, કે આપણે બંને જઈએ, એટલે અલ્ટરનેટ જે ગાડી ચલાવવાની હોય તો ચલવી જાય. તો હવે હું નીકળી ગયો છું. શુભમના ઘરે જાઉં પહેલાં. શુભમ લોકો રેડી જ છે, શુભમ એની મમ્મી. તો નીકળીએ અને મસ્ત આજે શુભમની મજા લેશું. એની મમ્મી છે સાથે, એટલે એની મમ્મીને બધી વાત કરીએ આપણે, જરી મજા લેશું એની. તો નીકળીએ. પ્રિયા ને અયાંશ બે આવટે તો મજા આવટે, જરીક એક ટ્રીપ લાગી જતી, રોડ ટ્રીપ. રાતે તો પાછો આવી જ જવાનો છું, પણ કંઈ નહીં. હવે અયાંશ દર શનિ રવિ અયાંશની સ્કૂલ બંધ હોય, પણ આજે ખબર નહીં શું થયું, આજે ચાલુ છે એની સ્કૂલ. તો હવે નીકળીએ. એ લોકોએ આવ્યા નહીં, પણ કંઈ નહીં, હવે અમે એકલા એન્જોય કરીએ. તો ફટાફટ જઈએ, કે અહીંયાથી 6 કલાકનો રસ્તો બતાવે છે, 5 તો વાગી ગયા. પાછા રસ્તામાં નાસ્તો બાસ્તો કરવા ઊભા રહેશું, એટલે 12 અમને વાગી જશે ત્યાં પહોંચતા. તો ફટાફટ જઈએ. અમે વ્યારા પહોંચી ગયા અને પહેલો સ્ટોપ સીએનજી પુરાવા માટે ઊભા રહ્યા. હવે અહીંયાથી હજુ બીજા 3 કલાકનો રસ્તો બતાવે છે. પાટીલની સીએનજી છે એટલે ઊભા રહ્યા. અને સીએનજીમાં એટલો ફાયદો ભાઈ, અમે આગળ બી મુંબઈ ગયેલા, હું મારી કાર લઈ જાઉં ને તો 5,000-5,500નું પેટ્રોલ જાય. પાટીલનો ખાલી 1,700 રૂપિયામાં આવવા જવાનું થઈ ગયું સીએનજીમાં. ત્યાંની નવી કાર છે મસ્ત, ફૂલ એવરેજ આપે છે, 220-230 કિલોમીટર ચાલે. ફૂલ કરાવે ને 600 રૂપિયામાં તો ફૂલ થઈ જાય. ભાઈ સીએનજી જ લેવાય. તમારી પાસે જો કારની હોય ને કાર લેવાની ઈચ્છા હોય તો હું સજેસ્ટ કરું કે સીએનજી જ લેજો. સીએનજીમાં એટલો બેનિફિટ થાય છે, બહુ રૂપિયા બચે પેટ્રોલના. અરે વ્યૂ તો જો આવે જ છે ભાઈ. સર પાડે મારી ગાડી એટલે ફોટો પર આટલું છે કાર નહીં, જરીક બહુ ગંદી થઈ ગયેલી. આજે તમારો ભાઈ આખો ગ્રીન બનીને આવ્યો. ગ્રીન ગોગલ્સ, ગ્રીન ચપ્પલ નહીં ખાલી, ગ્રીન પેન્ટ, ગ્રીન વોચ, બધું ગ્રીન ગ્રીન. તું નથી ભાઈ, તું બધું બ્રાઉન પહેરીને આવવાનું હતું. વેધર મેં ગ્રીન પહેર્યું, વેધર બી જોઈ લેવું. જો આખું ગ્રીન ગ્રીન. આ વેધર છે મસ્ત. ફોટો પાડ જલ્દી. ચલો હવે અહીંયા જરીક ઉભા રહ્યા, સ્ટોપ લીધો. ભાઈ એટલો રસ્તો ખરાબ છે, કલાકથી અમે ધચક કરીને જ જઈએ છીએ. કમર વમર દુખી ગઈ. હવે મસ્ત ફોટો બોટો પાડી દઈએ, અહીંયા ફોટો શૂટ કરી દઈએ. પેલા આપણને ઉપર મૂકી અમને ડાયરેક્ટ અહીંયાથી ઉડાઈ કાઢે, ડાયરેક્ટ ગામડે પાટીલના. પાટીલ સવારમાં મને કહીને આવ્યો તું ચાલ આપણે મુંબઈ જવાના, તને એક્સપ્રેસો ટોનિક પીવડાવવા. આ બધું જોઈને લાગતું નહીં કે ભાઈ કઈ મળે. હે
એસ્પ્રેસો ટોનિક મળે શું મળે? પીવડાવ ને હું તને પાણીમાં ગો વ્યૂ જો તું ખાલી વ્યૂ જો પાણીમાં ગો મૂત્ર આપી દે કે લે એક્સપ્રેસો ટોનિક ભાઈ પી. ફૂલ પાવર ફૂલ પાવર. અરે વ્યૂ તો જો તું ખાલી વ્યૂ બહુ મસ્ત છે બધા. જો આ વ્યૂ એક વ્યૂ બહુ મસ્ત છે. અહીંયા ખાલી ડ્રોન ઉડાવ્યું હોય તો મજા આવી જાય. પણ ડ્રોન જ નથી ખાલી, બાકી ઉડાવ્યા. મસ્ત વ્યૂ આવે છે બધા. આ પહાડ કાપીને રસ્તો બનાવ્યો છે લાગે છે. અને હવે મારો એક્સપ્રેસો ટોનિક નું કરવાનું છે ભાઈ. પીવડાવ ને ત્યાં તા કેફે છે મળે. એની મમ્મી કે ત્યાં મળે. ગામમાં અમે ગામમાં પહોંચી ગયા હતા, એની મમ્મી કે ત્યાં મળે એક્સપ્રેસો ટોનિક. તો ખાલી બ્લેક કોફી મળે. આજે વર્કઆઉટ કરી લઈએ, જીમ છે તો હે ને? જીમ છે હારું. આજે આંટી બી આવશે અમારી સાથે વર્કઆઉટ કરવા. આંટીને લેગ મરાવી. આટલા મોટા પંખા કેમ લગાવ્યા એસી અહીંયા એસી ની હોય ને છે? એટલે ઠંડક છે એટલે ઠંડક લાગે છે. કોઈ સાઈડ પર ઊભી રાખી દો ને અહીંયા આપણો ફોટો. ભાઈ કેટલા ટાઈમ પછી આ પવન ચક્કી જોઈ લીધે શુભમ પવન ચક્કી? પહેલી વાર જોઈ. તે પહેલી વાર જોઈ. અમે જોઈલી આગળ, મેં બહુ ટાઈમ પછી જોઈ. કેટલી મસ્ત છે જો. આ 1 2 ને અહીંયા 3 છે. 3 આ આંટીએ બહુ વાર જોઈ છે. આ આંટીના ગામ આવ્યા જ અમે. તમારું ગામ જ છે ને? ગામ જ કહેવાય ને? એસ્પ્રેસો ટોનિક તા કેવું નહીં તમારા સાસરે ફોન કરીને કેવું નહીં? કોઈનું કામ છે ભાઈ આ વિયેતનામીઝ બનાવી આપે. તા કેવું નહીં ફોન કરીને કોને તો ટોનિક એક્સપ્રેસો બનાવી આપે. એની ખબર છે કોણ કોને કહેવાય છે. કાશ્મીર, પાટીલ નું ગામ કાશ્મીર છે. શુભમ ની મમ્મી ની ફોઈ જો 17 Pro Max વાપરે. Pro Max તરક્કી ગામડામાં જ છે, અહીંયા કશે આપણા શહેરમાં નથી. જો ગામ આપણે બીસ્ટા પોટલા એને ગામ જ આવી જઈએ ભાઈ. અહીંયા કેટલું મોટું જમીન મળે છે. હા 50 લાખમાં તો અડધું સુરત આવી જાય અહીંયા, એટલું મળે. આ 17 Pro Max ફ્લેક્સ કરે છે જો. નાની 17 Pro Max ફ્લેક્સ કરે છે જો નાની. શુભમ અહીંયા ટોનિક એક્સપ્રેસો બનાવે છે. આયરા એક્સપ્રેસો બનાવે છે જો આયરો. મેં કીધું મને ટોનિક એક્સપ્રેસો પીવડાવ તો જ હું આવું, બાકી તો પછી નહીં ઈચ્છા. તો ભાઈ અહીંયા બનાવે ટોનિક એક્સપ્રેસો. હા इंस्टाग्राम पर पोस्ट है भाई. इन्फ्लुएंसर फुआ इन्फ्लुएंसर आर्ट. आंटी તમારા ફોટો ઇન્ફ્લુએન્સર નીકળ્યા. હવે આંટી એકલા પણ આવે છે. काय रे आजी बरोबर ना? चांगलं आहे ना? शुभम ना आजी टेरेस पर लई આવ્યા. આટે काय करू? તે ટાકા બાકા સાફ કરી દઉં કા? હા તો પતંગ તો દ્યા ચગાવા લે. તો દ્યા તે ચગાઈ દઉં ના ધાબાवर येत नाही. कोणता? અહીંયા કથા ચાલે છે. આ મંદિર છે, આયરું મંદિર. હા આયરું મંદિર. અહીંયા કથા ચાલે છે. ગણેશ પૂજા ને ગણેશ પૂજા ચાલે છે. ચાલ આતે ગરમ લાગી રહી ના આતે. फाउंडेशन ले गोरो થઈ ગયા નેમ પે. હજુ અહીંયા SPF 15 છે જો. ને આપણે અહીંયા 50 100 ચાલે છે. તો હારું જ ને? ના ઓછું છે. હારું હોય તો બોલ. જો આપણા સુરતમાં આવું બી તને જોવા નહીં મળે. એકદમ એટલે એકદમ હેવી વસ્તુ છે.
ક્યુઆર જ મારી દીધા. એ ઘર નંબર છે કેવું છે? ખબર નહીં, ક્યુઆર મારી દીધા. ક્યુઆર થી ઘર નંબર સ્કેન કરવાનો. ભાઈ હેવી, એકદમ હેવી ટેકનોલોજી. જો બધા ક્યુઆર જ મારી દીધા બધા. બીજા કાચ. હા જો અહીંયા બી મારેલો છે, આવેલો ક્યુઆર. બધે ક્યુઆર મારી દીધા છે ઘર નંબર માટે. સ્કેન કરો. જેને ઘર નંબર જાણવાની બહુ ઉત્સાહ હોય તો સ્કેન કરો. ચલ આજી જાસમી આતે ચલા ચલા આજે આતે સુરત. હા સર હા માં આજે આજે ને કિડનેપ કરીને સુરત લઈ જવા. અહીંયા બધા શોધા શોધ કરે. ચલા આજે આતે એસ કા હા આતે જ આતે હા ચલા આદि બીમાર છે બિચારા. કાઈ નહીં. બીમાર પડી ગયું હવે રાત્રે. તો આવ્યા છે 4 સવારના 5 વાગ્યાના નીકળ્યા, 4 વાગે પહોંચ્યા. આ પાટીલના કાનની અહીંયા પૂજા કરવાની છે ને આ એ લોકોના કુળદેવી માતાનું મંદિર છે. બીજાસન કરીને મંદિર છે MP બાજુ. એટલે અમે બાય કાર અહીંયા આવ્યા, એની કાર લીધેલી તો કે એની મમ્મી કીધી કે આપની કુળદેવીને પગે લાગી આવ્યા એટલે અહીંયા પૂજા કરવા લાવ્યા. આયરું મંદિર છે. ઓકે ફાઇનલી ડાયરેક્ટ પ્રસાદ લાવ. ડાયટ અમે બે ડાયટ પર છે હજુ બી, 0 સુગર. કઈ નહીં કાઢું હવારે ખાલી કાજુ બદામ ખાઈ કાજુ બદામ ખાઈએ છીએ ડાયટમાં. કરી ડાયરેક્ટ મંદિરની પૂજા કરીને સીધું અમે 4-5 ગુલાબજાંબુ ખાઈ લેવું. હું ને પાટીલ ડાયટ પર છે ભૈયા 2 કિલો. નહીં ડાયટમાં ખવાય ને આંટી આયરું. હે એ તો પ્રસાદ કહેવાય ને. હવે આમ જોઈને હવે ઈચ્છા થઈ ગઈ ખાવાની. ખબર જ ચવું ને પાટીલ ખાઈ જ લેવું. 1-2 તો આરામથી ખાઈ લેવું. ખાઈ લેવાનું ને. એકમાં હું ડાયટ તો એકલો ખાઈ જવા. બીજું હા એક એટલે બધી રાતમાં જાળો થઈ ગયો. તું ખાય હું તો ખાવા ને. તો હું ખાઈ લેવા એક. તો આ એક હું ખાઈ લેવા. આ તો આ એક મારું, લઈ લઈએ. એક તારું ને એક આંટીનું. તો ગાઈસ આ એન્ટ્રન્સ છે. તમને લોકોને બી દર્શન કરાવું માતાજીના. માતાજીનું જ મંદિર છે ને, તમને બી દર્શન કરાવ. હા આજે અમારી VIP એન્ટ્રી છે. પાટીલે પહેલેથી બુક કરાવેલું છે હે ને. બુક કરાવ્યું છે એટલે માતાજીએ કીધું કે તમે આવો આરામથી. આજે આખું મંદિર અમે લોકોએ બુક કરાવેલું છે. હા 121 કિલો ચાંદીનું છે આયરો મંદિર. આખું 121 કિલો ચાંદી. માં બરી બીજાસન માતા મંદિર. દર્શન કરી લેવા ગાઈસ. શું કરવાનું? અહીંયા જો આટલું પબ્લિક આવે, ખાલી તમે લાઈન જો, અહીંયાથી આખી લાઈન ભરાયેલી હોય. તો અમારું નસીબ કે આજે કોઈ છે જ નહીં ને એકદમ મસ્ત દર્શન થઈ ગયા. જો કોઈ પબ્લિક જ નહીં, મસ્ત દર્શન થઈ ગયા. અને અમે રસ્તામાં આવતા તો અમને નોળિયો બી દેખાયો. હવે તમે મંદિર જાઓ ને જો નોળિયો દેખાય તો બહુ શુભ માનવામાં આવે ને અમારા માટે નસીબ વાળું હતું. ને પબ્લિક બી અમને નહીં રહ્યું, મસ્ત દર્શન થઈ ગયા. હવે પાટીલની કાનની પૂજા કર્યા ને પછી અહીંયાથી પાછા સુરત નીકળી જઈએ. કે અહીંયાથી સુરત પાછા બીજા 6 કલાકનો રસ્તો છે. તો ત્યારે પાડવું જોઈએ. કહ્યું ને. જો હવે આ આખું શુભમને ખાવાનું છે. તો શું થાય આંટી? આયરા ખાઈ લઈ તો શું થાય? લગન થાય ભાઈ. આ ખાઈ લે. ને આંટી એવું કહે છે કે અમારામાં લગન કરે ને છોકરા ફર્સ્ટ ટાઈમ પછી પહેલા અહીંયા મંદિરે આવવું પડે પગે લાગવા. હે ને આંટી? એટલે 6 મહિના પછી પાછા આવવાનું છે અહીંયા. ના તું પેંડો ખા. છે સુગર. હા પ્રસાદ છે, સુગર નથી. માતાજીનો પ્રસાદ છે. આપને હું 6 મહિના પછી પાછા અહીંયા આવવાનું જ ને. ને અમે ટેમ્પો બુક કરીને આવું. શુભમ ને એની બૈરી આગળ ટેમ્પો ચલવે ને અમે લોકો ઢોલકા લઈને આવું અહીંયા. ઢોલકા વગાડતા અહીંયા આવું. પેલા ગણપતિમાં લાવવાનું છે તું. બધા લગ્નમાં લાવવું. તૈયારી કરી મૂક જાણતી. 6 મહિનામાં થઈ જાય લગ્ન. 30 વર્ષનો 30 વર્ષનો ઠાંડો થઈ ગયો. કોણે કીધું? 23 વર્ષ કે अभी मैं तो अभी पैदा हुआ हूँ. 30 वर्ष ना.
હો ગાઈસ મને બી એટલી ઊંઘ આવી કે સવારનો 5 વાગ્યાનો ઉઠેલો છું ને અમે 2 કલાકથી રેડબુલ જ ઓઈડા કર્યા છે. મયલું રેડબુલ રેડબુલ મળ્યું ને બતાવ. એનો ભાઈ છે બે રેડબુલ જોઈએ ભાઈ. એપેક્સ પ્રેડિએટર. આવું લઈ આવ્યો પ્રીરે તો. જો હવે આનાથી એને કીધું રાત્રે 10 વાગ્યા સુધી ઊંઘ નહીં આવે તમને. 10 વાગ્યા સુધી હા. ભાઈ લિટરલી આમ જોકા આવે છે મને તો ગાડી ચલાવતા 5 વાગ્યાના ઉઠેલા છે ને રેડબુલ માંગ્યું તો આ લઈ આવ્યો ભાઈ. 2 કલાકથી રેડબુલ ઓરડી છે કશે કોઈ ગામમાં રેડબુલ જ નહીં. આ ખબર નહીં એક નાની શોપ મળી આઈડિયા કન્ટેન્સ કેફે આ માટે મળી ગયું મસ્ત. સુગર છે. જો ને બીજું કઈ કેફે બેફે સર્ચ કર ને અહીંયા કોઈ નજીકમાં એવા ગામમાં છે ભાઈ રેડબુલ નહીં મળતું. કંટાળી રહ્યા હવે ફટાફટ નીકળ્યા ઘરે. પેલા કશે જમવા ઉભા રહીએ ભાઈ. સુરત જઈને જ જમશું. સુરતનું બેસ્ટ જમવાનું. સુરત જઈને જમીએ ને પછી ઘરે જશું. ચલો ભાઈ આવી ગયા 12 વાગ્યા. ચલો ગુડ નાઇટ. સુઈ જા ઘરે જા સુઈ જા. કાલે ફોન કરું કે પાછા કશે રખડવા જઈએ. બસ આ જ જિંદગી છે આપની. ચલો બાય. ચાલ મહિલા ચલો ઘરે પહોંચ શાંતિ. ઓકે. હા સો ગાઈસ ઘરે પહોંચી ગયા. હવે અહીંયાથી મારી કાર લઈ લઉં અને હું જાઉં મારા ઘરે ને મસ્ત. આજે તો ભાઈ સવારના 5 વાગ્યાના નીકળેલા કે રાતે 11:30 થયા. 11:30 વાગે ઘરે આવ્યા. 7 કલાક જવાના 7 કલાક આવવાના. અને પણ જે વ્યૂ જોયો અમે લોકોએ ને તમને એ ફોટોસ જોવા હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેવું. કેટલા મસ્ત ફોટા. એવું જ લાગે કે કોઈ આઉટ ઓફ કન્ટ્રી ગયા છે કશે બહાર ફરવા ગયા છે એવા ફોટોસ આવ્યા છે. તે ફોટોસ જોવા હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેવું. અને આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. તમારો સપોર્ટ મળતો નહીં એટલે હવે હું કંઈ વધારે વ્લોગ નાખતો નથી કે આટલી મહેનત કરું આટલા ચેલેન્જિંગ વિડીયો હું લાવું છું પણ વ્યૂ આવતા નથી. તમે લોકો કોઈને શેર કરતા નથી તો મને સપોર્ટની જરૂર છે. સપોર્ટ કરો તો હજુ આના કરતાં મેં જેટલા મસ્ત ચેલેન્જ વિડીયો વિચારેલા છે એ હું નાખીશ. બસ તમારા લોકોનો સપોર્ટ જોઈએ છે તો થોડોક સપોર્ટ કરી દેવો. બાય બાય. ગુડ નાઇટ. ટેક કેર.